નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પ્રથમ પરીક્ષા 2023 માટે બનાવેલા લક્ષ્ય પેપર સેટ, જેની અંદર આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી, જેમાં પેપર નંબર 4નો લેખન વિભાગ એટલે કે સેક્શન ઈ આજે આપણે સોલ્વ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન A, B, C અને D આ ચારેય સેક્શન જોઈ ચૂક્યા છીએ. તેની અગાઉ આપણે પેપર નંબર 1, 2 અને 3 આ ત્રણેય પેપરનો અભ્યાસ પણ કરી લીધો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ આજનો ટોપિક સેક્શન ઈ. અને સેક્શન ઈ શરૂ થાય એટલે સૌથી પહેલો પ્રશ્ન આવે છે નિબંધ લેખન, પેરેગ્રાફ રાઇટિંગ. અને પેરેગ્રાફ રાઇટિંગમાં આજે આપણો પહેલો ટોપિક છે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, વૃક્ષો આપણા મિત્રો. તો એના ઉપરથી નિબંધના પોઈન્ટ્સ આપણને આપ્યા છે. બ્લેસિંગ ઓફ નેચર કે કુદરતનો આશીર્વાદ છે, એડવાન્ટેજીસ છે, યુઝફુલનેસ, નો હાર્મ, રેઇન, ક્લાઇમેટ ફર્ટિનિટી ઓફ સોઇલ, બેલેન્સ, ટેમ્પરેચર, હોમ ઓફ બર્ડ્સ. આવા બધા જે ટોપિક આપણને આપ્યા છે તે ટોપિક ઉપરથી આપણે નિબંધ તૈયાર કરવાનો હોય છે. આ આપણા હેલ્પિંગ ટોપિક્સ છે કે નિબંધ તો આપણને સર ખ્યાલ જ હોય કેવી રીતે લખાય, પણ નિબંધ લખવા માટે જે મદદરૂપ થતા ટોપિક હોય છે તે અહીંયા ટોપિક અહીંયા આપેલા હોય છે. ચલો શરૂ કરીએ. કહે છે ટ્રી ગીવ અસ ફ્રૂટ થ્રુઆઉટ વી થ્રો સ્ટોન્સ એટ ધેમ, કે આપણે વૃક્ષ ઉપર પથ્થર મારીએ તો પણ આપણને જે છે એ ટ્રી વૃક્ષ ફળ આપે છે. સો દે આર અવર બેસ્ટ ફ્રેન્ડ, આપણા બેસ્ટ ફ્રેન્ડ છે. અવર ફૂડ કમ્સ ફ્રોમ ધ ટ્રીઝ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, ખોરાક ક્યાંથી? ટ્રી પાસેથી જ આવે છે. ટ્રી પ્રોવાઈડ અસ વુડ, કોટન, જ્યુટ, રબર એન્ડ ટર્પેન્ટાઇન ફોર ઇન્ડસ્ટ્રીઝ, ઘણી બધી વસ્તુ આપે છે. We get many valuable medicines from the trees. ટ્રીઝમાંથી ઘણી દવાઓ પણ બને છે. Tree gives a shade and shelter to the birds and insects. પક્ષીઓ અને જીવજંતુઓને રહેવાની જગ્યા આપે છે. Trees keep environment clean. વાતાવરણને સાફ રાખે છે. Trees reduce air pollution. હવાનું પ્રદૂષણ ઘટાડી નાખે છે. Tree begin rain. ટ્રી જે છે bring rain, વરસાદ લાવે છે. They keep the environment clean. તે વાતાવરણને સ્વચ્છ રાખે છે. ટ્રીઝ કીપ ધ સોઇલ ફર્ટાઇલ. ટ્રી જે છે આ જગ્યાને ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ રાખે છે, જમીનને ફળદ્રુપ રાખે છે. ધ ફોરેસ્ટ પ્રોટેક્ટ ધ સોઇલ. અને જે ફોરેસ્ટ છે, જે જંગલ છે, એ જમીનને બચાવે છે. પછી કહે છે અહીંયા ટ્રી હેલ્પ ટુ સ્ટોપ હેવી ફ્લડ્સ. ટ્રી જે છે એ પૂરને અટકાવે છે. થસ ઓલ ધ બેસિક નીડ લાઇક એર, વોટર, ફૂડ, ક્લોથિંગ એન્ડ હાઉસ કમ ફ્રોમ ધ ટ્રી. મેઇન વસ્તુઓ જે આપણી જીવન જરૂરી છે, એર, વોટર, ફૂડ, ક્લોથિંગ અને હાઉસ ક્યાંથી આવે છે? ટ્રીમાંથી. લાઈફ વિલ બી ઇમ્પોસિબલ વિથઆઉટ ટ્રીઝ. વૃક્ષો વગર જીવન અશક્ય થઈ જશે. વી શુડ પ્લાન્ટ ટ્રીઝ એન્ડ પ્રોટેક્ટ ધેમ. વૃક્ષો વાવવા જોઈએ અને તેનું પ્રોટેક્શન કરવું જોઈએ. વી મસ્ટ નોટ કટ ધેમ. આપણે તેને કાપવા જોઈએ નહીં. વી આર વેરી ગ્રેસફુલ ટુ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ ટ્રીઝ. આપણે આપણા ટ્રીઝ જે છે એને ખૂબ જ આભારી છીએ, આપણા મિત્રોને ખૂબ જ આભારી છીએ. પછી આપણને આપ્યો છે નિબંધ નંબર 2 અથવામાં આપ્યો છે નિબંધ ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. અને એક્ઝામ માટે કઈ એક્ઝામ? આ એક્ઝામ અને ફાઇનલ એક્ઝામ બંને એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી નિબંધ હોય તો ધ ટીચર આઈ લાઈક મોસ્ટ, શિક્ષક કે જે સૌથી વધારે મને ગમે છે. પોઈન્ટ્સ આપણને આપ્યા છે નામ, એપિરિયન્સ દેખાવ, મેથડ ઓફ ટીચિંગ, એની નોલેજ, સબ્જેક્ટ, નેચર, હેબિટ્સ, રિલેશનશિપ વિથ સ્ટુડન્ટ્સ. પછી ઇફ હર ઓર હિઝ ફોકસ ટુ સ્લો લર્નર્સ, વાય યુ લવ હિમ. આવા બધા પ્રકારના આપણે જે સવાલો છે, ટોપિક છે. ચલો જોઈએ. માય ફેવરેટ ટીચર ઇઝ મિસ્ટર દવે. હી ટીચીસ અસ ઇંગ્લિશ. મિસ્ટર દવે ઇઝ અબાઉટ 35 years old. હી ઇઝ નોટ વેરી ટોલ મેન બટ હી લુક્સ વેરી સ્માર્ટ. કહે છે કે મારા ફેવરેટ ટીચર મિસ્ટર દવે છે, ઇંગ્લિશ ભણાવે છે, લગભગ 35 વર્ષના છે, બહુ ઊંચા નથી પણ સારા દેખાય છે. હી ઓલવેઝ વેલ ડ્રેસ્ડ. વ્યવસ્થિત કપડાં પહેર્યા હોય છે. હી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ એન્ડ ચેરફુલ. હંમેશા હસતા અને ખિલખિલાતા રહે છે. હી ટોક્સ સ્વીટલી ટુ ઓલ. બધા સાથે બહુ પ્રેમથી વાત કરે છે. મિસ્ટર દવે હેઝ અ ગુડ મેથડ ઓફ ટીચિંગ. ભણાવવાની સારી પદ્ધતિ વાપરે છે. હી મેક્સ ઇંગ્લિશ ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ. અંગ્રેજીને રસપ્રદ અને બહુ જ આસાન બનાવી દે છે. હી ગીવ્સ પર્સનલ અટેન્શન ટુ એવરી સ્ટુડન્ટ. દરેક વિદ્યાર્થીને પર્સનલી ભણાવે છે. હી ઇઝ અ પેશન્સ. ધીરજ રાખનાર વ્યક્તિ છે. હી અન્ડરસ્ટેન્ડ્સ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ. તે વિદ્યાર્થીની પ્રોબ્લેમને સમજે છે.
હી ટ્રાઈસ ઇઝ બેસ્ટ ટુ સોલ્વ ધેમ, અને તેને સોલ્વ કરવાનો સારામાં સારો પ્રયત્ન કરે છે. મિસ્ટર દવે ગીવ્સ અસ મેની ઇંગ્લિશ બુક્સ એન્ડ ન્યૂઝપેપર્સ ટુ રીડ. એમ વાંચવા માટે ઘણી બુક્સ અને ન્યૂઝપેપર આપ્યા છે. હી વોન્ટ્સ ટુ માસ્ટર ધ ઇંગ્લિશ લેંગ્વેજ. તે અમને ઇંગ્લિશ ભાષામાં માસ્ટર બનાવવા માંગે છે. મિસ્ટર દવે બિલીવ્સ ઇન ડિસિપ્લિન એન્ડ હાર્ડવર્ક. તે શિસ્તમાં અને સખત મહેનતમાં માનવાવાળો વ્યક્તિ છે. હી ડઝ નોટ એક્સક્યુઝ સ્ટુડન્ટ હુ નેગ્લેક્ટ્સ હિઝ સ્ટડીઝ એન્ડ હોમવર્ક. કે જે લેશન લઈને ન આવે અથવા જે ભણતર નકારે એને તે મૂકતા નથી, તેનો કોઈ બાનું સાંભળતા નથી. મિસ્ટર દવે ઇઝ અવર ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. તે અમારા મિત્ર છે, તત્વચિંતક છે અને ગાઈડ, અમારા અમને માર્ગદર્શન આપવાવાળા માર્ગદર્શક પણ છે. હી ઇઝ લવ્ડ એન્ડ રિસ્પેક્ટેડ બાય ઓલ. તેને બધા દ્વારા પ્રેમ મળે છે. આગળ જોઈએ. નિબંધ નંબર 3 આપ્યો છે ઇકોસિસ્ટમ અવર રોલ, એટલે કે આપણું પર્યાવરણ, જેમાં આપણો ભાગ શું હોઈ શકે. પોઈન્ટ આપણને આપ્યા છે. રિવોલ્યુશન ઇઝ અ સાયન્સ. વિજ્ઞાન જ ક્રાંતિ છે. હ્યુમન પોપ્યુલેશન, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, એક્સપ્લોઇટ નેચર એન્ડ એનિમલ્સ, બેલેન્સ ધ ઇકોસિસ્ટમ, અવર ડ્યુટી, સ્પ્રેડ અવેરનેસ. જોઈએ આપણે તો ટુડે ધ હોલ વર્લ્ડ ઇઝ ફેસિંગ પ્રોબ્લેમ્સ ઓફ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. આજે જે છે આખી દુનિયા આ પ્રદૂષણોનો શિકાર થઈ રહી છે. અવર ઇકોસિસ્ટમ ઇઝ ઇન ડેન્જર, ખતરામાં છે. એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન ઇટ ઇઝ માય ડ્યુટી ટુ પ્લે અ રોલ ઇન પ્રિવેન્ટિંગ ધ ઇકોસિસ્ટમ. એક જવાબદાર નાગરિક તરીકે મારી ફરજ બને છે એને હું બચાવું. પછી કહે છે આઈ વિલ કીપ માય સરાઉન્ડિંગ્સ ક્લીન, આઈ વિલ ઓલવેઝ યુઝ ડસ્ટબિન ટુ થ્રો રબિશ એન્ડ વેસ્ટ. આસપાસની જગ્યા સાફ રાખીશ અને હંમેશા કચરો નાખવા માટે કચરા પેટીનો જ ઉપયોગ કરીશ. આઈ વિલ ટ્રાય ટુ પ્લાન્ટ એઝ મેની ટ્રીઝ એઝ પોસિબલ. જેટલા વધારે વૃક્ષો બની શકે એટલા વધારે વાવીશ. ધીસ વિલ નોટ ઓનલી મેક માય સરાઉન્ડિંગ્સ બ્યુટીફુલ. આનાથી ખાલી મારું પર્યાવરણ નહીં સુધરે, બધાનું સુધરશે, બટ ઓલ્સો રિડ્યુસ એર પોલ્યુશન. પણ એર પોલ્યુશન પણ ઓછું થઈ જશે. કે છે આઈ વિલ ક્રિએટ એન અવેરનેસ અબાઉટ સેન્સલેસ કટિંગ ઓફ ટ્રીઝ. કે હું જે માપ વગરનું જે કટિંગ થાય છે વૃક્ષોનું એને અટકાવીશ, પ્રયત્ન કરીશ. એજ્યુકેટ પીપલ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અ ટ્રીઝ. વૃક્ષોના મહત્વ વિશે લોકોને સમજણ આપીશ. એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન, એક જવાબદાર નાગરિક તરીકે આઈ વિલ સેવ વોટર. હું પાણી બચાવીશ. આઈ વિલ સી ટુ ઇટ ધેટ આઈ ડુ નોટ ક્રિએટ નોઇઝ પોલ્યુશન. એ વાતનું પણ ધ્યાન રાખીશ કે હું નોઇઝ પોલ્યુશન ન કરું. કહે છે બાય લાઉડ સ્પીકર ઓર અનનેસેસરી બ્લોઈંગ હોર્ન્સ. કે લાઉડ સ્પીકર વગાડીને પછી ગાડી ઉપર ટી હોર્ન વગાડતા હોય એવા ઓફ વ્હીકલ્સ. આઈ વિલ ઓલ્સો મેક શ્યોર ધેટ આઈ યુઝ ઇકો ફ્રેન્ડલી વ્હીકલ્સ. હું એ પણ ધ્યાન રાખીશ કે હું જે વાહન વાપરું છું તે વાહન ઇકો ફ્રેન્ડલી હોય, લાઇક બાયસિકલ્સ, ટુ કંટ્રોલ એર પોલ્યુશન. આગળ જોઈએ. આગળનો આપણને ટોપિક આપ્યો છે ઈમેલ રાઇટિંગ. સૌથી પહેલા ઈમેલ રાઇટિંગમાં સૂચના વાંચવાની કે શેના વિશે ઈમેલ લખવાનો છે, કોણ લખનાર છે ને કોને મોકલવાનો છે. તો ઈમેલ છે યોર ફ્રેન્ડ વિશ્વા પટેલ ઇઝ વીક ઇન ઇંગ્લિશ. તમારી ફ્રેન્ડ વિશ્વા છે તે ઇંગ્લિશમાં થોડીક વીક છે. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ. 30 વર્ડ્સમાં ઈમેલ લખવાનો છે ઓન vishwapatel@hotmail.com એડવાઇઝિંગ હર ટુ હાઉ ટુ ઇમ્પ્રૂવ હર ઇંગ્લિશ. અને સલાહ આપવાની છે કે તે કેવી રીતે પોતાનો ઇંગ્લિશ સુધારે. ટુ એટલે કે મેળવનારની આઈડિયા આપી દીધી છે. સબ્જેક્ટ શું છે? હાઉ ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. ઇંગ્લિશ કઈ રીતે સુધારવું. કહેવાનું છે ને ડિયર વિશ્વા, વહાલી વિશ્વા, આઈ હેવ કમ ટુ નો ધેટ યુ ડિસલાઇક ઇંગ્લિશ. મને જાણવા મળ્યું છે કે તને અંગ્રેજી ગમતું નથી. વાય ઇટ ઇઝ સો? કેમ એવું? ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ લેંગ્વેજ, ઇન્ટરનેશનલ લેંગ્વેજ. કે ઇંગ્લિશ જે છે એ કેવી છે? ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય ભાષા છે. પછી કહે છે વી મસ્ટ લર્ન ઇટ. શીખવી જ જોઈએ. ઇન ધીસ લેટર આઈ વિલ ટેલ યુ હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. કે હું તને આ લેટરમાં શીખવાડીશ કે કઈ રીતે ઇંગ્લિશ સુધારવું. ફર્સ્ટ ઓફ ઓલ શેક ઓફ યોર ફિયર ઓફ ઇંગ્લિશ. સૌથી પહેલા ડરને ભગાવો. રિમેમ્બર એવરીવન કેન લર્ન ઇંગ્લિશ. એક વાત યાદ રાખો, બધા અંગ્રેજી શીખી શકે છે. ઇટ ઇઝ એન ઇઝી એઝ ગુજરાતી. ગુજરાતી જેટલું જ આસાન છે. યુ શુડ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ. ઇંગ્લિશના ન્યૂઝપેપર વાંચવાના. લિસન ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. ઇંગ્લિશ ન્યૂઝ સાંભળવાની ટીવી પર. રીડ સ્મોલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બુક્સ. સ્ટોરી બુક્સ વાંચવાની ઇંગ્લિશમાં. યુઝ ધ ડિક્શનરી વેન યુ ફાઇન્ડ ડિફિકલ્ટ વર્ડ્સ. જ્યારે અઘરા શબ્દ આવે તો ડિક્શનરીનો હેલ્પ લેવાની. લિસન લોટ્સ ઓફ ઇંગ્લિશ. ઘણું બધું ઇંગ્લિશ સાંભળો.
આઈ એમ શ્યોર બાય એન્ડ બાય યોર ઇંગ્લિશ વિલ બી ઇમ્પ્રુવડ. મને ખાતરી છે કે થોડાક સમય પછી તારી ઇંગ્લિશ સુધરી જશે. આઈ હોપ યુ વિલ ફોલો માય એડવાઇસ. લવ યુ. મને આશા છે કે તું મારી સલાહ માનીશ. લવ યુ. અને પછી છે લેન્ડમાં યોર્સ લવિંગલી પ્રિયંકા. આગળ વધીએ. આગળ જે છે આપણને આપ્યું છે રાઇટ અ રિપોર્ટ. એક રિપોર્ટ તૈયાર કરવાનો છે. ધ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. તમારા જે શાળામાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું હતું તેના વિશે અહેવાલ છે. લગભગ 60 વર્ડ્સ 60 વર્ડ્સમાં એ પૂરો કરવાનો છે. ચલો જોઈએ. પોઈન્ટ આપણને આપેલા છે. વેન વોઝ ઇટ હેલ્ડ, વેર, ડિફરન્ટ ગેમ્સ, મેની સ્ટુડન્ટ્સ લુક પાર્ટ, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, સ્પીચ ઓફ ધ ચીફ ગેસ્ટ એન્ડ ધ પ્રિન્સિપલ, સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય. જોઈએ. સૌથી પહેલાં હેડિંગ આપવાનું સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે. પછી 15 ડિસેમ્બર 2020 CN વિદ્યાલય અમદાવાદ. તો શું કહે છે? Our school sports day was celebrated with great joy on December 13, 2020. સર અહીંયા 15 તારીખ લખી, અહીંયા 13 તારીખ કેમ લખી? તો સીધી વાત છે, જે દિવસે સ્પોર્ટ્સ ડે હોય એ દિવસે થોડું લખાય. 2 દિવસ પછી એનું વર્ણન કરવાનું હોય ને, એટલે અહેવાલની અંદર તારીખ હંમેશા આગળની જ આવશે અહીંયા, અને અંદર પાછળની જ આવશે, યાદ રાખજો. પછી કહે છે ઇટ વોઝ સેલિબ્રેટેડ ઓન ધ સ્કૂલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ. It began at 8 p.m. with the official announcement from the principal. First of all, our sports teacher wished us a best of luck. પછી કહે છે there were many events. Each class had one event of its own. Apart from that, some students were selected from the each class for the march past and yoga. The school band played beautifully music and added it to our enthusiasm. પછી કહે છે there were also inter-class events like long jump, high jump, 100-meter race, etc. પછી કહે છે our sport teacher had planned all the events. All the other teachers of the school were also on the ground to help him. There were some games for the parents also. Parents માટે પણ જે છે થોડીક ગેમ્સનું આયોજન કરેલું હતું. પછી કહે છે some students showed some great performance and broke the past records of the school. Finally, all the winners were given medals and certificates by our principal. At the end of our principal gave a small speech on the importance of games in our life. પછી કહે છે thus we enjoyed a lot on our sports day. આ રીતે જે છે આખો સ્પોર્ટ ડેનો જે રિપોર્ટ છે, અહેવાલ છે, તે ભૂતકાળમાં પૂર્ણ કરીને આપણે આગળ જોઈએ. આગળ આપણને આપેલું છે તે પહેલાં એક નાની વાત તમને કહી દઉં કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશન પરથી તમને મળશે આપણા લક્ષ્ય પેપર સેટના તમામ સોલ્યુશન, જેની અંદર તમને કુલ અંગ્રેજી વિષયના 5 પ્રશ્નપત્રનું સોલ્યુશન મળશે, જે 5 સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગઈ છે. સાથે સાથે તમારી માટે અને તમારા શિક્ષકો માટે રેડી ટુ પ્રિન્ટ, એટલે કે સીધી પ્રિન્ટ આપી શકાય એવા પ્રશ્નપત્ર પણ તૈયાર કર્યા છે, જે પ્રશ્નપત્રની PDF પણ આપણી એપ્લિકેશન પર મુકાઈ ગઈ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ આપણને પ્રશ્ન આપ્યો છે છેલ્લો, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. ચિત્રનું વર્ણન. અને ચિત્ર જુઓ તો શેનું છે? ચિત્ર છે એક ફન ફેર, મેળાનું ચિત્ર છે. મેળાની અંદર મને જે છે અલગ અલગ રાઇડ્સ દેખાય છે, હાથી દેખાય છે, ફુગ્ગાવાળો દેખાય છે, રમકડાવાળો દેખાય છે, ઘણા બધા બાળકો દેખાય છે, આઈસ્ક્રીમવાળો છે, ચકડોળ છે, ઘણી બધી વસ્તુઓ છે. તો આ બધી વિશે તમે વિગતવાર લખી શકો છો. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફન ફેર. આ એક ફન ફેરનું ચિત્ર છે. ધ સાઇન બોર્ડ ઇઝ અબોવ ધ ગેટ. સાઇન બોર્ડ એટલે કે જે બોર્ડ છે એ લગાવેલું છે ગેટ પાસે. પીપલ આર કમિંગ ફ્રોમ ધ ગેટ. લોકો જે છે ગેટમાંથી આવી રહ્યા છે. મેની ચિલ્ડ્રન આર એટ ધ ફેર. ઘણા બાળકો મેળામાં છે. પછી ધ આઈસ્ક્રીમ કાર્ટ ઇઝ નિયર ધ ચેટ કેફે. કે આઈસ્ક્રીમ કાર્ટ એટલે આઈસ્ક્રીમ વાળો છે ક્યાં? નિયર ધ ચાટ કેફે. ચાટવાળા પાસે, જો ભેળ બનાવતો હોય તે. We can see 3 children on the back of the elephant. આપણે 3 બાળકોને હાથીની પીઠ ઉપર જોઈ શકીએ છીએ. There is a mini train behind the elephant. હાથીની પાછળ નાની એવી ટ્રેન છે.
ધ વોટર સ્લાઇડ્સ ઇઝ ફ્રન્ટ ઓફ ધ ટ્રેન. ટ્રેનની આગળની બાજુ પાણીની લસરપટ્ટી છે. ધેર ઇઝ અ વોટર ઇન ધ પૂલ. પૂલમાં એટલે કે તળાવમાં પાણી છે. ધ લાઈફ ગાર્ડ ઇઝ બિસાઇડ ધ પૂલ. ત્યાં એક સિક્યુરિટી વાળો લાઈફ ગાર્ડ પણ છે. ધેર ઇઝ ઓલ્સો અ મેરી ગો રાઉન્ડ. ત્યાં એક ચકડોળ પણ જોવા મળે છે. હજી આમાં તમે બીજા તમારી રીતે વાક્ય બનાવો હોય તો બનાવી શકો છો કે ચિત્રમાં ફુગાવાળો દેખાય છે, બાળકો એન્જોય કરી રહ્યા છે. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. ધ ચિલ્ડ્રન આર એન્જોઈંગ ઇન ધ પિક્ચર. આવી રીતે તમે કોઈ પણ પ્રકારે આમાં તમારે હજી વધારે વાક્ય બનાવવા હોય ચિત્ર જોઈને તો પણ તમે બનાવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે પૂર્ણ કર્યું પેપર નંબર 4. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પેપર નંબર 5 શરૂ કરીશું. જય હિન્દ, જય ભારત.